परથી यूँ कही शकाय कि हर शुरुआत छोटी होती है पर उसका अंजाम बड़ा होता है। जो कदम आज स्कूल में उठता है वही कल दुनिया में नाम करता है। खूब खूब आभार परिवार मुकुंदभाई। ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા હું આમંત્રિત કરીશ અમરેલી જિલ્લા પત્રકાર પરિષદના પ્રમુખ તથા સંજોગ ન્યૂઝના સ્થાપક એવા માનનીય શ્રી સુરેશભાઈ દેસાઈ કે જે પોતે પોતાની વાણીને વિલાસ આપી અને અમને પ્રેરણારૂપ કરે। માનનીય શ્રી સુરેશભાઈ દેસાઈ। ભરાડ સ્કૂલ દ્વારા આયોજિત આજના વાર્ષિક સંમેલનની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય બાલકૃષ્ણ સ્વામીના ચરણોમાં જય સ્વામિનારાયણ। જેમને સાંભળો, જેમની જીવન જેમનું છે એ જ એક સફળતાની ગાથા છે એવા આજના મોટિવેશનલ સ્પીકર એવા વિનોદભાઈ દેસાઈ, અંકોબોધાના હરેશભાઈ દેસાઈ, અમારે પંકજભાઈ, પરેશભાઈ ભાઈ, અમારે માંગરોળિયા સાહેબ, મુકેશભાઈ ગોહિલ ફોરમ સ્કૂલમાંથી છે। પણ આ બધાની વચ્ચે એક એવું વ્યક્તિત્વ પણ છે કે અલ્પાબેન, આ ભરાડ સ્કૂલના સફળ સંચાલન પાછળ જેમણે ખૂબ અથાગ પ્રયત્ન કર્યો છે એવા અલ્પાબેનને પણ આપણે તાળીઓથી વધાવીએ। સાથે આજના કાર્યક્રમમાં પધારેલા તમામ વાલીશ્રીઓ, આ જેમના માધ્યમથી આજે મળવાનું મન થયું છે ત્યારે એવા તમામ વિદ્યાર્થીઓ ને બધાને મારા જય સ્વામિનારાયણ। ઘણી વાત થઈ, મોટિવેશનલ સ્પીકરને સાંભળવા છે, એક જ વાત થઈ અને મારે મારી વાત પૂરી કરી દેવી છે કે જે બાળકો આજે પહેલા બીજા નંબર ઉપર આવી સ્ટેજ ઉપર સંચાલન અથવા તો સંચાલકો અથવા તો મહેમાનોના હાથે જે સન્માનિત થઈ રહ્યા છે એ બાળકોને તો અભિનંદન ખરા, પરંતુ ઘણા બાળકો એવા છે કે જે આ કેટેગરીમાં આવ્યા નથી। તો એમને મારે એક વાત કહેવી છે કે કદાચ જિંદગીના કોઈ એક વર્ષમાં તમે આ સ્ટેજ ઉપર ન આવો તો કંઈ વાંધો નથી, આખી જિંદગી તમારી આગળ બહુ મોટી મંજિલ છે। ક્યાંક ને ક્યાંક દુનિયામાં સફળતા છે તમને મળશે મળશે અને મળશે। એટલે કોઈ એક વર્ષને તમે માધ્યમ બનાવી અને આગળ ન વધતા, કારણ કે એના દાખલા તમે આપો કે અહીંયા જે મંચ ઉપર બેઠેલા માણસો છે અથવા જે આમંત્રિત મહેમાનો છે, અમારે તો ગુરુવર્ય બે વ્યક્તિઓ મુકુંદભાઈ અને વાળા સાહેબ તો મને મારવા સિવાય કામ નથી કર્યું। આ બે ગુરુવર્ય છે, એમણે ભણાવતી વખતે આમાંથી બેઠેલા ઘણા વ્યક્તિઓ ક્યારેય ટોપ ઉપર નથી આવ્યા, પણ છતાં પણ આજે ઘણી આગળ કે મોટા મોટી મંજિલો ઉપર પહોંચ્યા છે। એટલે જે પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓને પણ શુભકામના આપું છું કે આગળના વર્ષે તમે આ સ્ટેજ ઉપર આવો। અસ્તુ, વધારે મારે જય સ્વામિનારાયણ।